અને રાજકોટ સિવિલમાં મહિલા ડોક્ટરને માર મારનાર મેડિકલ ઓફિસરની સામે કાર્યવાહી હાથ ધરાઈ। જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ફરજ પર હાજર ન રહેવાની સૂચના આપવામાં આવી। ડોક્ટર અશ્વિન રામાણીને ફરજ પર હાજર ન રહેવા લેખિતમાં સૂચના અપાઈ। વીટીવી ન્યૂઝ સાથે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હર્ષદ દુસારેની ખાસ વાતચીત। મહિલા ડોક્ટરના પરિવારજનો અને સિવિલ ઓથોરિટી વચ્ચે એક બેઠક પણ યોજાઈ। ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ સોંપ્યો હોવાનું ડોક્ટર હર્ષદ દુસરાએ કહ્યું। જ્યાં સુધી એક્શન નહીં લેવામાં આવે ત્યાં સુધી તબીબ ફરજ પર હાજર નહીં રહી શકે। એ પણ જણાવ્યું કે અગાઉ પણ ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે। આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં નિર્ણય આવી જશે। સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરો વચ્ચે માથાકૂટ બાદ હવે જે મીટિંગ છે તે પૂર્ણ થઈ છે। આરએમઓ છે સિવિલ હોસ્પિટલના દુસરા સાહેબ આપણી સાથે છે। સાહેબ, શું નિર્ણય લીધો છે મીટિંગમાં? મીટિંગને અંતે અમે જે કંઈ ચર્ચા કરીને નિષ્કર્ષ આવ્યો છે તેમનું અમે ગાંધીનગર લેવલે જાણ કરેલી છે અને ત્યાંથી જે કોઈ જવાબ આવશે એ અમે આપને જાણ કરશે। સાહેબ, ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીએ કઈ વાતચીત કરી છે? કારણ કે આખી આ ઘટના બની, દર્દીઓ રાતે રજડ્યા અને ડોક્ટરોએ હડતાલ પાડી। આરોગ્ય મંત્રી સાહેબે પર્સનલી રસ લઈને જે ક્રિશા મેડમ હતા એમના ભેગું વાત કરેલી છે અને રાત્રે દર્દીઓને રજડવા માટે અમે પૂરી કોશિશ કરી કે કોઈ પણ દર્દી રજડે નહીં અને ડોક્ટરોને સમજાવી અને તરત જેઓએ ડ્યુટી જોઈન કરેલી હતી। વારંવાર આવી ઘટનાઓ બને છે, રાતે ડોક્ટરો બાંધે અને દર્દીઓ હેરાન પરેશાન થઈ જાય છે બિચારા। ગઈકાલે જોયું, રાતે દર્દીઓ રસ્તા ઉપર જોવા મળ્યા। આ બનાવ ફરીથી ન બને એ માટે પૂરતી તકેદારી લેવામાં આવે છે અને હવે ભવિષ્યમાં નહીં બને તેની પણ અમે ખાતરી આપીએ છીએ। ડોક્ટર રામાણી છે, આની અગાઉ કઈ ફરિયાદો આવી છે સાહેબ? અમની અગાઉ પણ એમની ઘણી ફરિયાદો આવેલી છે અને એમની તપાસ થઈ અને તેમના ડિટેલ રિપોર્ટ ઉપર મોકલાવેલા છે અને એની આગળની કાર્યવાહી પણ ચાલુ છે। એમની કાર્યવાહી ઉપર આગળની ચાલુ જ છે અને ટૂંક સમયમાં એમનો નિર્ણય આવી જશે। ચોક્કસથી જે પ્રકારે ડોક્ટર રામાણી વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે અને ટૂંક સમયમાં રિપોર્ટ છે તે પણ જાહેર થશે। પરંતુ જે પ્રકારે સિવિલ હોસ્પિટલમાં વિવાદ છે તે થયો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આરોગ્ય મંત્રી છે તેમને પણ ઇન્ટરેસ્ટ છે તે દાખવ્યો છે। કેમેરામેન જુનેદ જપાઈ સાથે ભાવ સંદર્ભ વીટીવી ન્યૂઝ રાજકોટ।